નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. કમાટી બાગ એમપી થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. વડોદરા શહેરમાં કમાટી બાગ એમપી થિયેટર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો. જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. બાળકો અને વડોદરા શહેરના કલાકારો દ્વારા દાખલા, ગરબા, કુચીપુડી, પેટ્રોટ્રિક સોંગ અને ભવાઈ જેવા મંત્રમુગ્ધ થઈ શકે તેવા પરફોર્મન્સ દેખાડવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કેતુલ મહેરિયા ડેવલપમેન્ટ ઓફિસર, ડોક્ટર અર્જુનસિંહ મકવાણા, સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશન, વિજય પંચાલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, વડોદરાની તમામ એકેડેમીના સંચાલકો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કલ્ચરલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો, જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. ડોક્ટર અર્જુનસિંહ મકવાણા, સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોથી આવનાર કલાકારોને ખૂબ સન્માન અને પુરસ્કાર મળતા હતા. તેઓની પોતાની કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરામાં ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. આ વારસાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરમાં રહેલ આવા કલાકારોની હોય છે. તેઓને યોગ્ય પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી મળી શકે અને આવનારા દિવસોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના જાહેર સ્થળોએ થાય, જેથી કરીને લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રત્યે રુચિ વધે અને આ વારસો આપણી સાંસ્કૃતિક નગરી તરીકે બચાવી શકે. વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવા થિયેટરો અને કાર્યક્રમો થઈ શકે તેવી જગ્યાઓએ પણ વધુને વધુ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. વડોદરા શહેરમાં કમાટીબાગ સિવાય બીજા 3 ભાગમાં પણ આવા એમ્ફી થિયેટર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે તેવી માંગ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી હતી, એમ દીપક શાહે જણાવ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા ખાસ કરીને વડોદરા કલ્ચરલ એસોસિએશન અને જિલ્લા કલ્ચરલ એસોસિએશન દ્વારા જે અલગ અલગ ડાન્સ ફોર્મ છે કે જે લુપ્ત થવાની શક્યતાઓ હોય, ખાસ કરીને ભરતનાટ્યમ હોય, કથક હોય, મણિપુરી હોય, ગરબા હોય, રાસ હોય, આ તમામ ડાન્સ ફોર્મને અહીંયા રજૂ કરવામાં આવ્યા. ખૂબ સારો કાર્યક્રમ કર્યો. કેતુલભાઈ મહેરિયા, અર્જુનસિંહજી, અમારા કૃષ્ણાભાઈ ગોરે એમના પ્રયત્નોથી 15 જેટલા ગુરુઓને બોલાવી અને એમના શિષ્યો દ્વારા આ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી. આજની 21મી સેન્ચુરીમાં જે રીતે માનવ વિકાસ સૂચકાંકને મહત્વ આપવામાં આવે છે, એવી રીતે હેપીનેસ ઇન્ડેક્સનું પણ મહત્વ છે. ખાસ કરીને વાત કરીએ તો આપણા આદિ યોગી જે અર્ધધારીનું સ્વરૂપ હતા કે જેમાં અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું, એટલે હાફ સન અને હાફ મૂન, જ્યાં સુધી કોઈ પણ લોજિકલ રિઝનિંગ અને ડેવલપમેન્ટ સાથે અનુભવ ભેગો ના થાય ત્યાં સુધી એમાં મજા નથી આવતી. કે જે અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન છે, એનાથી જે કોઈ આપણા સૂચનો છે અથવા આપણા સજેશન છે જે સમાજ સુધી પહોંચતા હોય, ખાસ કરીને સ્વચ્છતાની થીમ માટે કોઈ નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે, અહિલ્યાબાઈ માટે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે, જે ઓપરેશન સિંદૂર થયું એના માટે નૃત્ય નાટિકા કરવામાં આવે, તો ભારતના ડેવલપમેન્ટની સાથે સાથે જો અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડવામાં આવે આપણે વિકાસ કરી શકીએ. આઝાદીના અમૃત મહોત્સવમાં આ જે હેપીનેસ ઇન્ડેક્સ છે એના પર વિશેષ ભાર મૂકીએ અને આપણી જે કલાકૃતિઓ છે, આપણા જે ડાન્સ ફોર્મ છે એ પણ લુપ્ત ન થાય અને ખાસ કરીને લોકો સુધી પહોંચાડે, એમને કલાકારોને કલા રસિકો દ્વારા માણવામાં આવે એ રીતનું આયોજન કર્યું છે. તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપું છું. આવનારા સમયમાં આવા વધુ પડતા આયોજનો થાય અને વડોદરા જનતા આવા આયોજનો જોડાતી જાય અને ભારતના વિકાસમાં વેગ મળતો રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત. વસ્તુ ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.